Hello students, today in standard 7 subject English unit 2 એની અંદર આપણે એક્ટિવિટી 6 સુધી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ ચૂક્યા છે. આજે આપણે એક્ટિવિટી 7 થી સ્ટાર્ટ કરીશું. એક્ટિવિટી 7 ની અંદર તમે સાયન્સની અંદર પ્રયોગ ભણો છો, બરાબર છે? તો આપણે એના વિશે અહીંયા આજે એ પ્રોસેસ વિશે એક પ્રયોગ છે જેને આપણે આજે સમજવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિજ્ઞાનની અંદર પ્રયોગ ભણી ગયા છો કે પાણી એ વિદ્યુતનું સારું એવું વાહક બની શકે છે. એટલે કે પાણીનું વિદ્યુતનું સારું એવું વાહક બને છે, રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થઈ શકે છે. એ કેવી રીતે થાય છે એ વિશેનો આજે આપણે આ પ્રયોગ જોવાનો છે. સૌથી પહેલાં તમે વિજ્ઞાનના પ્રયોગો જ્યારે લખો છો ત્યારે આ રીતે તમે જુઓ છો કે મટીરિયલ શું જોઈએ આ પ્રયોગ કરવા માટે. તો સૌથી પહેલાં જે સામગ્રી, મટીરિયલ એટલે કે સામગ્રી, તો સામગ્રીની અંદર હાફ કટ પ્લાસ્ટિક જાર એટલે કે અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી, 2 ક્રૂસ એટલે કે 2 ખીલીઓ, ક્રૂ અથવા ખીલી, બરાબર. કોપર વાયર, કોપરનો વાયર, તાંબાનો વાયર, બરાબર, જેનાથી વિદ્યુત પ્રવાહ વધારે જલ્દી સક્રિય થાય છે અને રૂપાંતર થાય છે. 2 ટેસ્ટ ટ્યુબ્સ એટલે કે જે આ ટેસ્ટ ટ્યુબ અંદર અહીંયા આપેલા છે, જો આ ટેસ્ટ ટ્યુબ છે 2 તે, અને ડ્રાય બેટરી સેલ એટલે કે બેટરી સેલ અથવા ઓર 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ, 6 વોલ્ટની બેટરી અથવા તો સલ્ફ્યુરિક એસિડ જોઈએ છે. હવે પદ્ધતિ એટલે કે પ્રોસેડર એટલે કે પદ્ધતિ. તો આની પદ્ધતિ શું છે, પ્રક્રિયા, બરાબર. ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ એઝ સોન ઇન ધ ફિગરમાં જે રીતે બતાવેલું છે એ રીતે તમારે પ્લાસ્ટિકની એક જાર હાફ કટ લેવાની છે. એટલે કે ફિગરમાં બતાવ્યું છે તે પ્રમાણે પ્લાસ્ટિક જાર લેવાની છે જે હાફ કટ હોય. મેક 2 હોલ્સ એટ ધ બોટમ એટલે કે આપણે 2 હોલ કરવાના છે, કાણા કરવાના છે. બોટમ એટલે કે છેડા, બેટરીના આપણા જે છેડા છે ત્યાં 2 હોલ, બોટમ પર 2 હોલ કરવાના. ફીટ ધ હોલ વિથ ધ સ્ક્રૂ. હવે આ જે હોલ આપણે 2 પાડ્યા છે ને એને સ્ક્રૂ વડે ફિટ કરવાના છે. આ 2 હોલને સ્ક્રૂ વડે ફિટ કરવાના છે. રિમેમ્બર ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. અને જોવાનું છે કે વોટર લીકેજ ના થવું જોઈએ. જો વોટર લીકેજ એમાંથી ધ્યાનના બેટરી સેલ થાય તો વોટર લીકેજની પ્રોબ્લેમ થશે. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ. જો બેટરી અથવા ડ્રાય સેલથી આ જે આઉટર એન્ડ્સ છે ને અહીંયાનો તે આપણે અહીંયા જોઈન કરેલો છે, દેખાય છે. સ્ક્રૂ વડે આ જે કર્યું છે એને બેટરી અથવા તો ડ્રાય સેલથી જોઈન કર્યું. ધીસ ઇઝ અવર વોલ્ટામીટર અને આ છે આપણું વોલ્ટામીટર. તો આ શાનો પ્રયોગ છે? વોલ્ટામીટરનો, જેની અંદર પ્રવાહીનું એટલે કે પાણીનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. એટલે કે વિદ્યુતનું સારું એવું કંડક્ટર આપણે કહી શકીએ પાણીને, બરાબર. હવે નાઉ ફિલ હાફ ઓફ ધ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર. હવે આ અડધા વોલ્ટામીટરને ચોખ્ખા પાણીથી તમારે ભરવાનું છે. એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ. જે એની અંદર તમારે 4 અથવા 5 ટીપા સલ્ફ્યુરિક એસિડના ઉમેરવાના છે. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. અને પાણી એ વિદ્યુતનું સારું એવું વાહક બની જશે. વિદ્યુત પ્રવાહ અહીંયા બેટરીમાં ચાર્જ થશે, બરાબર છે. તો આ રીતે વિદ્યુતનું રૂપાંતર થાય છે. આ પ્રયોગ અહીંયા ખતમ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણું મેઇન લેસન, આ જે પાઠની અંદર મેઇન લેસન છે તે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને મેઇન લેસન આપણું કયું છે? એક્ટિવિટી 8, જેમાં છે મેઘા રાઇડ, મેઘા પ્રવાસ. એટલે કે મેઘા એટલે કે લાંબો, મેઘા એટલે શું થશે? લાંબો, અને રાઈડ એટલે કે પ્રવાસ. અહીંયા રાઈડ એટલે તમે લપસણીને પણ કહો છો, પણ રાઈડ એટલે પ્રવાસ, પણ અહીંયાના લેસનના સંદર્ભમાં આપણે પ્રવાસ લઈશું. તો મેઘા રાઈડ એટલે કે લાંબો પ્રવાસ. શું થશે વિદ્યાર્થી મિત્રો? લાંબો પ્રવાસ. ઓકે. હવે આની અંદર તમે હાલ જાણો છો કે અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અત્યારે હાલ ચાલી રહ્યો છે. જે સરકાર આપણી છે તેને અત્યારે આ મેટ્રો રેલ પ્રોજેક્ટ લગભગ પરિપૂર્ણ પણ થવા આવેલો છે, લગભગ બની પણ જવા આવેલું છે. અને ટૂંક સમયમાં આ મેટ્રો રેલ પ્રોજેક્ટની
મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે, જે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે ગુજરાત માટે. અને હવે આપણા ઇન્ડિયાની અંદર ઘણી બધી જગ્યાએ મેટ્રો રેલ દોડે છે, ચાલે છે. એ આપણા માટે સદભાગ્યની વાત છે વિદ્યાર્થી મિત્રો. તો આવી જ મેટ્રો ટ્રેન આપણે અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ ચાલુ થઈ રહી છે. ટૂંક સમયમાં ચાલુ થઈ જશે, કામ અત્યારે પ્રોસેસમાં છે. તો એના વિશેનો આપણો આ લેસન છે કે મેગા રાઇડ, જેની અંદર મેટ્રો ટ્રેન જે પ્રોજેક્ટ છે એના વિશેની ઇન્ફોર્મેશન આપી છે, જે આપણે ભણવાનું છે. અને એને કેમ જરૂર પડી તો તમે જાણો છો કે એક તો અમદાવાદ જે મેગા સિટી એટલે કે ખૂબ મોટી સિટી તરીકે બહુ જાણીતું છે અને આપણું ગુજરાતનું કેન્દ્રબિંદુ કહેવાય છે. તેની સાથે સાથે આપણું ગાંધીનગર જે આપણું ગુજરાતનું કેપિટલ છે, બરાબર. તો એ બંને એવા રાજ્યો છે, મતલબ કે એવા આપણા શહેરો છે જે ગુજરાત રાજ્ય માટે ખૂબ જ વિકસિત અને સુશિક્ષિત લોકો પણ ત્યાં રહે છે અને ખૂબ જ મોટા શહેરો છે કે જેને ધ્યાનમાં લઈને ત્યાં જે પબ્લિક રોજની અવર જવર કરે છે નોકરી કામ ધંધા માટે, તેમના માટે આ મેગા રેલ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને જેથી લોકોને સરળતા પડે. તો એ જ આ લેસન છે આપણું મેગા રાઇડ. ઓકે, હવે આપણે મેગા રાઇડ શું છે, આ પ્રોજેક્ટ શું છે તેના વિશે ભણીશું. તો નાઉ લેટ સ્ટાર્ટ અવર લેસન. ગુજરાત ઇઝ ધ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ, પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિશીલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે લેસન જોતા હોય તો સાથે સાથે નોટ અને પેન લઈને પણ બેસવાનું, જેથી હું જે તમને શબ્દ બનાવું, જેમ કે અહીંયા છે પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિશીલ રાજ્ય છે, તો તમારી સાથે આ પણ લખી દેવાના કે પ્રગતિશીલ એટલે કે પ્રોગ્રેસિવ. ઓકે, તો ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. હવે તમે જાણો છો કે અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે ગુજરાતમાં. એટલે ગુજરાતમાં અમદાવાદ એ બિઝનેસ નું કેન્દ્ર, વેપારનું કેન્દ્ર છે અને સૌથી મોટું શહેર પણ છે ગુજરાતનું, બરાબર. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. અને ગાંધીનગર એ ગુજરાતનું શું છે, રાજધાની છે. તો ગાંધીનગર એ ગુજરાતની કેપિટલ એટલે કે રાજધાની, કેપિટલ એટલે કે રાજધાની છે. અબાઉટ 50,000 પીપલ, કેટલા? લગભગ 50,000 લોકો એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ્સ, ઓલ્ડ એન્ડ ન્યૂ. હવે તમે કન્ફ્યુઝ થતા હશો કે આપણું તો કેપિટલ એટલે કે રાજધાની ગાંધીનગર છે, તો આમાં કેમ બે કેપિટલ લખ્યા છે, ઓલ્ડ એન્ડ ન્યૂ? તો વિદ્યાર્થી મિત્રો, તમને એ પણ જણાવી દઉં કે પહેલા આપણું અમદાવાદ શહેર એ આપણી રાજધાની હતી, તેના પછી તેને ટ્રાન્સફર કરીને ગાંધીનગરને આપણી રાજધાની એટલે કેપિટલ બનાવવામાં આવ્યું છે. એટલે અહીંયા આપેલું છે કે ઓલ્ડ એન્ડ ન્યૂ ટુ કેપિટલ્સ, અમદાવાદ એન્ડ ગાંધીનગર. ઓકે, તો લગભગ, એબાઉટ એટલે કે લગભગ 50,000 ઓફ પીપલ, લગભગ 50,000 લોકો એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ, ઓલ્ડ એન્ડ ન્યૂ. એટલે કે લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. અને તેથી જ આપણે સારી ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન, બરોબર, વાહન વ્યવહાર એટલે કે પરિવહનની સગવડ, ફેસિલિટી એટલે કે સગવડની જરૂર છે. આપણે તેથી જ સારા પરિવહનના સગવડની જરૂર છે. ઓકે, હવે યાદ રાખજો કેટલા લોકો ટ્રાવેલિંગ કરે છે, 50,000 એવરી ડે. ઓકે, 50,000 લોકો ગુજરાતથી ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર રોજ ટ્રાવેલિંગ કરે છે, વિચાર કરો. અને હવે આપણે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. અને તેથી જ લઈને જ્યારે આપણે સારા એવા પરિવહનની સગવડની જરૂર છે ત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે ગુજરાતની સરકારે પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ એટલે કે તેથી ગુજરાતની સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. રેલવે પ્રોજેક્ટ એટલે યોજના, તો નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ ₹2,000 crores, જોઈ લો, 2,000 કરોડ, કેટલા? 2,000 અથવા
2,000 કરોડ અથવા તો અહીંયા આપેલું છે કે જે કંપની ફોર ધેટ પ્રોજેક્ટ, અને તેથી જ તેમને 2,000 કરોડની એક કંપની આ પ્રોજેક્ટ માટે તૈયાર કરી છે. બરાબર, 2,000 કરોડની પ્રોજેક્ટ માટે એક કંપની તૈયાર કરી છે. નવી રેલવે પ્રોજેક્ટ માટે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેઘા, અને આ કંપનીનું નામ શું છે? મેઘા. શું નામ છે? મેઘા. યાદ રાખજો કેટલા ખર્ચ છે? 2,000 કરોડ રૂપિયાના ખર્ચે. અહીંયા લખેલું છે 2,000 કરોડ, આપેલું પણ છે. ઓકે, તો 2,000 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત ગવર્મેન્ટે એક કંપની, નવી કંપની એટલે કે રેલવે યોજનાનું પ્રોજેક્ટ તૈયાર કર્યું છે, અને ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા, અને આ કંપનીનું નામ છે મેગા. મેગાનો ફૂલ ફોર્મ શું છે? મેટ્રો લિંક. એમ એટલે મેટ્રો, ઈ એટલે મેટ્રો, એમ એટલે મેટ્રો લિંક, ઈ એટલે એક્સપ્રેસ, ફોર જી એટલે ગાંધીનગર, એન્ડ એ એટલે અમદાવાદ. એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ₹1,200 crores. અને આ પ્રોજેક્ટ એટલે કે આ જે પ્રોજેક્ટ છે આપણો, તેની આ યોજનાનો ખર્ચ લગભગ 1,200 કરોડ રૂપિયા છે. કેટલો? 1,200 કરોડ રૂપિયા. 2,000 કરોડ રૂપિયાનો આખો કંપની તૈયાર કરી, અને એમાં ખર્ચો પાછો કેટલો છે? 1,200 કરોડ રૂપિયાનો ખર્ચ છે. ઓકે, જે મેગા મેટ્રો રેલ પ્રોજેક્ટ બને છે તે. હવે ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. આ મેટ્રો રેલ પ્રોજેક્ટને કેટલા? આ મેટ્રો રેલ યોજનાને 2 તબક્કા છે. ફેઝિસ એટલે કે તબક્કા. ફેઝિસ એટલે શું થશે? તબક્કા. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે સ્પેલિંગ લખતા રહેજો. ઇન ધ ફર્સ્ટ ફેઝ એટલે કે પહેલા તબક્કામાં ધેર વિલ બી 3 લાઇન્સ. પહેલા તબક્કામાં 3 લાઇન છે. નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. હવે ફર્સ્ટ કોરિડોરની અંદર કેટલી લાઇન છે? 3 લાઇન્સ. ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ફર્સ્ટ કોરિડોર. દે આર નોર્થ સાઉથ કોરિડોર, એટલે કે પહેલા તબક્કામાં 3 લાઇન છે. નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણ રસ્તો, કોરિડોર એટલે કે રસ્તો, બરોબર. પછી ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે પૂર્વ પશ્ચિમ રસ્તો, એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે ભૂગર્ભ. અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ, કોરિડોર એટલે રસ્તો, પણ આપણે ઇંગ્લિશ વર્ડ જ યુઝ કરીએ છીએ કે કોરિડોર. ઓકે, હવે ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. અને આ જે 3 લાઇન્સ ફર્સ્ટ ફેઝની છે, ફર્સ્ટ વિભાગની 3 લાઇનો છે, તેના ટોટલ લંબાઈ લગભગ 76 કિલોમીટર, 76 કિલોમીટરની છે. The north south corridor will connect આશ્રમ રોડ ટુ ગાંધીનગર. હવે જે નોર્થ સાઉથ પહેલો કોરિડોર કયો હતો? એમાં નોર્થ સાઉથ એટલે કે તો પહેલો ફર્સ્ટ કોરિડોર આપણો છે નોર્થ સાઉથ કોરિડોર, બરોબર. એટલે કે જે ઉત્તર દક્ષિણ કોરિડોર જે છે તે કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર, જે આશ્રમ રોડને ગાંધીનગર સુધી કનેક્ટ કરે છે. એટલે કે આશ્રમ રોડ જે છે આપણો, આ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડે છે, કનેક્ટ કરે છે, એટલે કે જોડે છે, બરોબર. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર લોંગ. હવે યાદ રાખો, નોર્થ સાઉથ કોરિડોર જે ફર્સ્ટ કોરિડોર છે તે કેટલો લાંબો છે? 32.65 મીટર લોંગ, 32.65 મીટર લાંબો છે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે 8A. એટલે કે આ ક્યાંથી શરૂ થાય છે? આ કોરિડોર તે મતલબ તે નેશનલ હાઈવે 8A, તમને ખબર છે કે 8 અને ગાંધીનગરમાં એ રીતે આપેલું છે. નેશનલ હાઈવે 8 છે, ત્યાંથી તે એપીએમસી વાસનાના એપીએમસી થી શરૂ થશે. ઇટ વિલ બી પાસ થ્રો વાસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને આ જે છે તે
વાસણા, પાલડી, પછી VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. બરાબર છે. હવે ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન. એટલે કે આ જે લાઇન જે છે ને તે ઈસ્ટ વેસ્ટ એટલે કે આપણે જોઈએ તો ઈસ્ટ વેસ્ટ આ લાઇન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. બરોબર. ઇન્કમ ટેક્સ જંકશન પર ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. હવે તે કોબા સર્કલથી થોડા ડાબી તરફ લિટલ લેફ્ટની સાઈડ એટલે કે ડાબી તરફ થોડું વળશે. ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. ધેર આર 2 more junctions on this line. આ લાઇન પર બીજા 2 પણ જંકશન છે. ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. કયા છે? ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. હવે આ કોરિડોરમાં કેટલા સ્ટેશન છે? લગભગ 31 સ્ટેશન્સ આવશે. બરાબર છે. નાઉ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચલો આપણે હવે નોર્થ સાઉથ પરથી હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોર તરફ જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર ક્યાંથી સ્ટાર્ટ થાય છે? કાલુપુરથી સ્ટાર્ટ થાય છે. ઇટ વિલ રન થ્રો ધ મેઇન એરિયા ઓફ અમદાવાદ. એ અમદાવાદના મેઇન જે એરિયા છે ત્યાંથી એ ગુજરશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ. અને પછી આ લાઇન દક્ષિણી તરફ વળશે. આઈટી સર્કલ ટુવર્ડ્સ આઈટી સર્કલ એટલે કે આઈટી સર્કલ તરફ દક્ષિણી તરફ આ લાઇન વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. અને પછી ત્યાંથી તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. બરાબર છે. પછી તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. બરોબર. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. અને આ રૂટનું માર્ગનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનન્સ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનન્સ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. આ લાઇનની કુલ લંબાઈ લગભગ 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. બરાબર છે. તેઓ કોને કનેક્ટ કરશે? તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે. આની લેન્થ લગભગ કેટલી છે? ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન કેટલી છે? 10.90 કિલોમીટર. બરોબર. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ. લગભગ બધા મેટ્રો રેલ ખાસ કરીને સાની ઉપર હોય છે. તો મોસ્ટ ઓફ ધ રેલવે મોટા ભાગના મેટ્રો રૂટ થાંભલા એટલે કે પિલર્સ એટલે કે થાંભલા અથવા બ્રિજીસ એટલે કે થાંભલા અથવા બ્રિજ આપણે જે કહીએ ને જે રિવર પર બ્રિજ હોય એના ઉપર ખાસ કરીને વધારે પડતા મેટ્રો રૂટ હોય છે. બરાબર છે. હવે ધેર વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. હવે જે રૂટ પિલર અને થાંભલા પર અથવા બ્રિજીસ ઉપર હોય એને આપણે એલિવેટેડ રૂટ કહીએ છીએ. કેવા રૂટ કહેવામાં આવે છે? એલિવેટેડ રૂટનો મતલબ થાય કે ઊંચા રસ્તા. શું કહેવાય એને? એલિવેટેડ રૂટ એટલે કે ઊંચા રસ્તા. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ઊંચા રસ્તા. એને એલિવેટેડ રૂટ કહેવાય કારણ કે એ પિલર્સ એટલે કે થાંભલા અથવા ઓવરબ્રિજીસ નદીના ઉપરથી જાય એની ઉપર હોય એટલે. The travelers will enjoy the beautiful scenes in these towns. અને મુસાફરો શહેરમાં સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. આ ટાઉન એટલે શહેર અને સીન એટલે કે દ્રશ્ય. બરોબર. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક. અને જોવા જઈએ તો ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓને જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. ખૂબ મજા આવે ને આ રીતે જોવાની વિદ્યાર્થી મિત્રો.
આ છે આપણી મેટ્રો ટ્રેનના જે 3 પ્રોજેક્ટ આપેલા છે, ઈસ્ટ વેસ્ટ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. એનો આ આખો મેપ છે જે તમારી સમક્ષ હું દેખાડી રહી છું. આ આખો મેપ છે. ક્યાંથી ટ્રેન કેવી રીતે ક્યાંથી સ્ટાર્ટ કરશે, ક્યાંથી પસાર થશે, એ આખું અહીંયા આપેલું છે, જે તમે ઘરે પિક્ચર જોઈને અભ્યાસ કરજો. આ છે આપણે મેટ્રો ટ્રેનનું મોડલ. કેવા પ્રકારની મેટ્રો ટ્રેન હોય એ તમે અહીંયા જોઈ શકો છો. આ ટાઈપની ખૂબ સુંદર દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો. તો આ છે મેટ્રો ટ્રેન જે એલિવેટેડ રૂટ પર આ રીતે ચાલે છે, બરાબર છે. જે પિલર્સ, ઓવરબ્રિજીસ અથવા આ પિલર્સ છે, આ એલિવેટેડ રૂટ છે, બરાબર. આ અંડરગ્રાઉન્ડ રૂટ છે આ બંને. અને રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક. રેગ્યુલર આ રીતે હોય, એલિવેટેડ આ જો બ્રિજીસ ઉપર છે, જ્યારે આ અંડરગ્રાઉન્ડની અંદર છે. આ રીતે મેટ્રો ટ્રેન ચાલશે. ઓકે, હવે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ધીસ મેટ્રો ટ્રેન. હવે તમે ટિકિટ વગર આ મેટ્રો ટ્રેનની અંદર મુસાફરી કરી શકો છો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ. શાનો ઉપયોગ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સ્માર્ટ કાર્ડનો આપણે સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો ઉપયોગ કરી શકીએ છીએ આ મેટ્રો ટ્રેનની અંદર. ટિકિટ લેવાની જરૂર નથી. તમે મોડા પડ્યા, ટિકિટની લાઇનમાં ઉભા રહેવાની કોઈ જરૂર નથી. કેટલી ફોરવર્ડ ફેસિલિટી થઈ ગઈ છે આજકાલ. જોઈ શકીએ છીએ આપણે કે ટિકિટ લેવાની જરૂર નથી. તમે સીધી મેટ્રો ટ્રેનની અંદર બેસો, ત્યાં આગળ ઉતરો એટલે તમારે કાર્ડ સ્વાઇપ કરાવો અને ઓટોમેટિક તમારા જે પણ મુસાફરીના ટિકિટના પૈસા હશે તે કાર્ડમાંથી ખર્ચ થઈ જશે. તો આ ખૂબ જ સારી એક તકનીક અત્યારે યુઝમાં આવવાની છે. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમારે ટિકિટ લેવાની જરૂર નથી. તમે સ્માર્ટ કાર્ડ સાથે સ્ટેશનમાં એન્ટ્રી લઈ શકો છો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. એક્ઝિટ એટલે કે બહાર નીકળવાનો જે રસ્તો છે, સ્ટેશન છે, ત્યાં તમારે તમારું કાર્ડ શું કરવાનું હોય છે? સ્વાઇપ કરાવવાનું હોય છે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ. અને આ જે સિસ્ટમ હશે તે ઓટોમેટિક એટલે કે આ સિસ્ટમ ઓટોમેટિકલી તમારા જે ટ્રાવેલના પૈસા છે, જે ભાડું છે, આ વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણી લેશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. હવે યાદ રાખો, મેટ્રો ટ્રેન ડ્રાઈવર વગર ચાલે છે. મેટ્રો ટ્રેનની અંદર ડ્રાઈવરની જરૂર નથી. ડ્રાઈવર વિના દોડશે આ. બટ યુ નીડ નોટ વરી. પણ તમારે ગભરાવાની જરૂર નથી કે ડ્રાઈવર તો અંદર નથી. ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. કારણ કે ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન. ટેકનોલોજીને આપણે ગુજરાતીમાં તંત્રજ્ઞાન કહીએ છીએ. તો ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે. સીબીટીસી એ કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ કહેવાય એને. CBTC એટલે કે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. ઓકે, કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. સિગ્નલાઇંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. એટલે કે સિગ્નલ ટેકનોલોજી જે છે તમારો પ્રવાસ સુરક્ષિત બનાવશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. બધી જ મેટ્રો કાર કેવી હશે? એર કન્ડિશનર હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર અવર. અને યાદ રાખો, આ ટ્રેન બધી જ મેટ્રો કાર લગભગ કેટલા એટલે કે 110 કિલોમીટર પર અવરની ઝડપે દોડશે, બરાબર છે. રેડી ફોર ધ રાઇડ. તો તમે પ્રવાસ માટે તૈયાર છો? યસ, વી આર રેડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ લેસન કમ્પ્લીટ થાય છે. આના પછીનામાં હું તમને ક્વેશ્ચન આન્સર અને આ પણ બતાવી દઉં છું. ઈસ્ટ વેસ્ટ અથવા સાઉથ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ. તો ઈસ્ટ વેસ્ટ આવશે. ટ્રાવેલર વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ શાનાથી ટ્રાવેલ કરશે? સ્માર્ટ કાર્ડથી. આ તમારે કાઢી નાખવાનું છે, લખવાનું છે નોટમાં. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન એલિવેટેડ રૂટ. બરાબર. ધ મેગા ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર. અને ધ ટર્મિનલ્સ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. આ બધું એક્ઝામમાં પૂછાઈ શકે છે, માટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આના પછી ક્વેશ્ચન આન્સર ને એ છે જે હું તમને પછી મોકલાવી આપી છું. ઓકે, સ્ટીલ ધેન બાય.